ભારતીય વિદ્યા ભવન જીઆઈપીસીએલ એકેડમી નાની નરોલી ખાતે ન્યૂઝલેટર ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રબર ગર્લ ઓફ ઇન્ડિયા કુમારી અન્વી જાંજરૂકિયા તથા વિશેષ અતિથિ તરીકે સામાજિક કાર્યકર શ્રી અમિત શર્મા ખંડેલા ઉપસ્થિત રહ્યા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઇતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ભારતીય વિદ્યા ભવન જીઆઈપીસીએલ એકેડમી નાની નરોલી ખાતે આજના રોજ ન્યૂઝલેટર ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ગણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ જીઆઈપીસીએલ ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કુમારી અન્વી વિજય જાંજરૂકિયા તેમના માતા પિતા સહ હાજર રહ્યા હતા। કુમારી અન્વી એક પ્રતિભાશાળી અને એક સાથે અનેક એવોર્ડ હાંસલ કરનાર તથા વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બાલિકા છે, જે આપણા બધા માટે એક સાચી પ્રેરણા છે। જન્મથી જ અનેક પડકારનો સામનો કરીને પણ તેણીએ સાબિત કર્યું છે કે નિશ્ચય અને મહેનત દ્વારા કોઈ પણ અવરોધોને પાર કરી શકાય છે। કુમારી અન્વી ગુજરાતની એકમાત્ર યુવતી છે જેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર, વડાપ્રધાન પુરસ્કાર અને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે। અન્વીએ 200થી વધુ યોગ આસનોમાં પ્રવીણતા હાંસલ કરી છે અને અત્યાર સુધીમાં 6 થી વધુ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે। તાજેતરમાં તેમણે માત્ર 5 મિનિટમાં 101 યોગ આસનો કરી નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। કાર્યક્રમના વિશેષ અતિથિ તરીકે શ્રી અમિત કુમાર શર્માજી ઉપસ્થિત હતા, જેઓ એક ગતિશીલ નેતા અને સમર્પિત સામાજિક કાર્યકર છે। શ્રી અમિતજી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા છે અને વિવિધ નેતૃત્વ ભૂમિકાઓમાં સેવા આપી છે। શિક્ષણ અને યુવા વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ ખરેખર પ્રેરણાદાયક છે। જનસેવામાં તેમનો પ્રવાસ પ્રશંસનીય રહ્યો છે અને અમને ગર્વ છે કે તેઓ અહીં હાજર છે, જેનાથી અમારા યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે।